મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, 15/12/2025 આજે સોમવારનો દિવસ. મિત્રો, શિવજીની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરે. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 માર્ગશીર્ષ માસ કૃષ્ણ પક્ષ એકાદશી તિથિ. મિત્રો, આજે સફલા એકાદશી. શોભાન યોગ ભાવ કરણ ચિત્ર નક્ષત્ર જે 8 ને 11 ને 8 મિનિટ સુધી રહેશે, પછી સ્વાતિ નક્ષત્ર ચાલુ થશે. આજનું ચંદ્રમાં તુલા રાશિમાં પરિભ્રમણ કરશે અને આજનું અભિજીત મુહૂર્ત 11:55 થી 12:36 મિનિટ સુધી અભિજીત મુહૂર્ત રહેશે. આજના રાહુકાળ 8:23 થી 9:40 મિનિટ સુધી રાહુકાળ ભોગવશે. મિત્રો, આજના સૂર્યનો ઉદય 7:05 થી 5:26 મિનિટ સુધી આજનો દિવસમાં સૂર્યદેવનો ઉદય રહેવાનો. આ હતું આજનું પંચાંગને. હવે આપણે વાત કરીએ આજનો ગ્રહ ગોચરને. તો ગુરુ મહારાજ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને કેતુદેવ સિંહ રાશિમાં, તુલા રાશિમાં ચંદ્રદેવ અને વૃશ્ચિક રાશિમાં શુક્ર, બુધ અને સૂર્યદેવનું પરિભ્રમણ. ધન રાશિમાં મંગળદેવનું પરિભ્રમણ ચાલી રહ્યું છે અને રાહુદેવ કુંભ રાશિમાં અને મીન રાશિમાં શનિ મહારાજ યથાવત પરિભ્રમણ કરી રહ્યા છે. તો મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું એક નાનકડી ટિપ્સ. મિત્રો, કયા જન્મ કુંડલીમાં કયો ગ્રહ એ પ્રકારનો હોય, કે સામેવાળા વ્યક્તિના મનમાં દગો ચાલે છે, કે જે વિચારે છે તે આપણાથી વિરુદ્ધમાં વિચારે છે, કે ક્યારે આપણને એ દગો આપશે કે ફટકો આપશે. તો જન્મ કુંડલીની અંદર જે જાતકોની જન્મ કુંડલીમાં સૂર્યદેવ મેષ રાશિમાં, મકર રાશિમાં કે સિંહ રાશિમાં હોય, તો સમજવાનું કે આવા જાતકો ઉપર 100% વિશ્વાસ રાખી શકાય. તે ક્યારેય તમને દગો ફટકો નહીં આપે અને તમારું માન સન્માન ક્યારેય છીનવશે નહીં. પણ જેની કુંડલીમાં સૂર્યદેવ તુલા રાશિમાં હોય, શત્રુક્ષેત્રી હોય, આવા જાતકના મન ક્યારેય સાફ હોતા નથી. હૃદયની અંદર એ બીજા સામેના પાત્ર ઉપર નેગેટિવ જ વિચાર લેવાનો. એ તમારા પ્રત્યે સંબંધો રાખશે, પણ જ્યારે તુલા રાશિનો સૂર્યવાળો જાતક તમારી સામે હોય તો તમારા પ્રત્યે નેગેટિવ વિચારો રાખશે. તો દરેકની જન્મ કુંડલીની અંદર આ ગ્રહ કયા રાશિમાં અને કેટલા અંશ ઉપર બિરાજમાન છે તેની ચકાસણી કરી અને સામેના પાત્ર આપણા માટે કેવું છે કે કેવું નહીં તેની આપણે જાંચ કરી શકાય. મિત્રો, આ હતું આજની ટિપ્સ. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. મિત્રો, નાના મોટા ઉપાયો કરી અને તમારા દિવસમાં સફળતા પ્રાપ્ત કરો. કયા કાર્યો કરવા, કયા ન કરવા, કેવા કાર્યો કરવાથી જીવનમાં ઉન્નતિ પ્રાપ્ત થાય, કયા ભગવાન માતાજીની આરાધના ઉપાસના કરી અને જીવનમાં પ્રભુત્વતા મેળવાય. મિત્રો, મનુષ્ય જીવનમાં એક જ વખત મળે છે. આત્મા સો પરમાત્મા. સૂર્ય આત્માના કારક અને ચંદ્ર મનના કારક. જ્યારે મન અને આત્માનું મિલન થાય ત્યારે પરમ કૃપાળુ પરમાત્માને સર્જન થાય. તો મિત્રો, આવા કાર્યો કેવી રીતે કરી શકાય તેની આપણે મેષ રાશિથી માંડીને મીન રાશિના જાતકો સુધીની આજે આપણે વાત કરીશું કે દૈનિક રાશિ ભવિષ્ય આપના માટે સોમવારનો દિવસ કેવો રહેશે, કયા નાના ઉપાયો કરવાથી તમારા જીવનમાં પ્રભુત્વતા પાડશે. મિત્રો, વાત કરીશું પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, સપ્તમ સ્થાને ચંદ્રદેવનું પરિભ્રમણ અને ગુરુદેવની દ્રષ્ટિમાં આજનો દિવસ આપના માટે દરેક કાર્યમાં સફળતા, મકાન સુખ, વાહન સુખ, પતિ પત્નીના પ્રેમમાં સફળતા, જે જાતકોને દાંપત્ય જીવનમાં જોડવા માંગતો તેવા જાતકોનો આજનો દિવસ અતિ ઉત્તમ રહેશે. પાર્ટનરશિપના નવા કાર્યો પણ કરી શકો છો, નવા ધંધામાં ડેવલપમેન્ટ પણ કરી શકો છો. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બૃહસ્પતે નમઃ અને આજનો દિવસ સફળ બનાવવા માટે ઓમ ગમ ગણપતિ નમઃ મંત્ર કરો. મિત્રો, વાત કરીશું
વૃષભ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, વૃષભ રાશિના જાતકોને નોકરીમાં પરિવર્તન આવવાના યોગ કહી શકાય. છઠ્ઠા સ્થાને ચંદ્રદેવનું પરિભ્રમણ અને ગુરુદેવ જ્યારે દ્રષ્ટિમાં આવતા ત્યારે આકસ્મિક ધન લાભ, પાડોશી મિત્રો તરફથી ધન લાભ, નાના પ્રવાસમાં ધન લાભ, દરેક બાબતોમાં આજે સફળતા. વૃષભ રાશિના જાતકોને રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે જે જાતકો જોડાયેલા તેવા જાતકોને આજનો દિવસ અતિ ઉત્તમ રહેશે. આજે માન, સન્માન, પદ પ્રતિષ્ઠામાં વધારો થાય. તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં નોકરીમાં પ્રભુત્વ મેળવવા માટે શિવજીના મંદિરે એક લોટો જળ અને ચંદનથી અભિષેક કરી મહામૃત્યુંજય મંત્ર કરવા. ઓમ ત્રંબકમ બેજામહેમ સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમે બંધના મૃત્યુર્મોક્ષીયમામૃતાत्. 11, 21 કે 51 મંત્ર કરો ને આ દિવસની શરૂઆત કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં શેર સટ્ટા લોટરીમાં ધન પ્રાપ્તિની બાબતો કહી શકાય. લગ્નમાં ચાલતા ગુરુ મહારાજ ચંદ્રની દ્રષ્ટિમાં પંચમ સ્થાને સંતાન પ્રાપ્તિ, સંતાન ડેવલપમેન્ટ, પતિ પત્નીના ધંધામાં અને પતિ પત્ની વચ્ચે સુમેળભર્યું વાતાવરણ રહે. આજનો દિવસ ભાગ્યની ઉન્નતિમાં સરસ મજાનો કહી શકાય. તો મિથુન રાશિના જાતકોએ ઓમ માતૃદેવતાભ્યો નમઃ કરી માતાના ચરણ સ્પર્શ કરી માતાના આશીર્વાદ, માતાનો જમણો હાથ તમારા મસ્તક ઉપર રહે એ પ્રમાણે આશીર્વાદ મેળવવાના. જે કોઈને માતાની હાજરી ન હોય કે માતા હયાત ન હોય તેવા જાતકોએ આજના દિવસમાં ઓમ માતૃદેવતાભ્યો નમઃ કરી અને ગાયને ઘીવાળી રોટલી અર્પણ કરવી. મિત્રો, વાત કરીશું કર્ક રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. આજે તમારા સૌંદર્ય પ્રસાધનને લગતા કાર્યો તમે કરી શકશો. કર્ક રાશિના જાતકો આજે તમારું પોતાના શોખની વસ્તુ, કપડાં, પરફ્યુમ, ઝવેરી, કટલેરી, આ ટાઈપની વસ્તુઓ તમે ખરીદી પાછળ તમારો આજે દિવસ રહેશે. તમે સૌભાગ્યવતી દિવસ આજનો કહી શકાય. પતિ પત્નીના સંબંધોમાં આનંદિત વાતાવરણ રહી આજે ઉપલા અધિકારીઓ સાથે આજે સુમેળભર્યું વાતાવરણ બની રહેશે. આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખ, જમીન દલાલના કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. તો કર્ક રાશિના જાતકોએ શિવજીના મંદિરે શેરડીનો રસ અર્પણ કરી અને ઓમ નમઃ શિવાય ના મંત્ર કરવા. મિત્રો, આજનો દિવસ સફળ થશે. મિત્રો, વાત કરીશું સિંહ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. આજના દિવસમાં નાની મોટી મુસાફરીના યોગ કહી શકાય. સિંહ રાશિના જાતકોને ભાગ્યની ઉન્નતિ થાય, સાથે નાના ભાઈ બહેનો સાથે આજે સુમેળભર્યું વાતાવરણ, પાડોશી મિત્રો અને સ્નેહીજનોથી સાથ ને સહકાર મળે. ઘણા સમયથી બહારના જે કોઈ સંબંધો હતા તે ડેવલપ થવાના, આકસ્મિક તમારા બહારના સંબંધોમાં મળવાથી આનંદિત વાતાવરણ બને. ઘણા સમયથી તમારા કોઈ એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધામાં રૂકાવટ આવી હોય તે પણ તમારી સફળતા પ્રાપ્ત થાય. તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં ગાયત્રી મંત્રના જપ કરવા. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તસ્ય વિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. આ મંત્રના 11, 21 કે 51 મંત્ર કરી અને આજનો દિવસ સફળ બનાવે. મિત્રો, વાત કરીશું કન્યા રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે જે જાતકો વાણીને લગતા ધંધામાં જોડાયેલા હોય, વકીલાત હોય, ટ્યુશન ક્લાસીસ હોય, જ્યોતિષો હોય, કર્મકાંડી હોય, તેવા જાતકો આજે ધનલાભની બાબતો અતિ વિશેષ ધન લાભ, તમારા કર્મથી ધનના લાભ થવાના. આજે આવકમાં વૃદ્ધિ થવાની. ધનસ્થાનના માલિક જ્યારે લાભસ્થાનના માલિક જ્યારે ધનસ્થાને પરિભ્રમણ કરતા હોય ત્યારે ધનમાં લાભ થવાનો. તમારા બેંક બેલેન્સમાં વધારો થવાનો. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં તુલસીના ક્યારાના એક ગુલાબનું પુષ્પ અર્પણ કરી ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ ના મંત્ર કરી અને આજનો દિવસ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું તુલા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં તમારા ઉપલા અધિકારી તમારું માન સન્માનમાં વધારો છે. તમારા
પૂર્વ કર્મના કારણે આજે તમે પ્રભાવિત રહેશો. આજે મનની અંદર નવા વસ્ત્ર ધારણ કરવાનું, નવું પરફ્યુમ નાખવાનું, મનમાં આનંદિત બાબત. આજના દિવસમાં તમે ચંદનનું તિલક કપાળમાં ધારણ કરી અને સુખડનું અત્તર તમારા શરીરે લગાવી અને આજનો દિવસ પસાર કરજો. આજનો દિવસ અતિ વિશેષ રહેશે. આજના દિવસમાં દરેક કાર્ય, સંતાન રિલેટેડ કાર્ય, પોતાના પત્ની સાથેના સંબંધો, ભાગ્યની બાબતો, દરેક કાર્યમાં સફળતા વાળો દિવસ, આનંદિત વાતાવરણ રહેશે. નાના મોટા પ્રવાસોમાં આજે સફળતા પ્રાપ્ત થવાના યોગ કરી શકાય. તો આજના દિવસમાં આટલું કરો અને દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. વિજાતીય પાત્રની મુલાકાત આજે ટાળવી. જે જાતકોને એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધા કરવા તેવા જાતકોને આજનો દિવસ સરસ મજાનો. શુક્ર રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ, વિજાતીય પાત્ર સાથે મુલાકાત, વિજાતીય પાત્રના ખર્ચની અંદર તમારો ભાગ્યનો ઉદય થતો હોય ત્યાં અટકી જાય. કોઈ પણ સ્ત્રી વર્ગની આજે મુલાકાત ટાળવી. એકંદરે આજના દિવસમાં ધન પ્રાપ્તિના યોગ, ભાગ્યની ઉન્નતિ, બહાર ફરવાના યોગ પણ કરી શકાય. ખાવા પીવામાં ધ્યાન રાખવું. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં વ્હીલ વારસો પ્રોપર્ટીના દરેક કાર્યો કરી શકો છો. ધાર્મિક કાર્યોમાં તમારે જવાનું થાય અથવા સામાજિક કાર્યોમાં જવાનું થાય તો આજનો દિવસ તમારો સફળતાવાળો બની શકે. તો વૃશ્ચિક રાશિના જાતકોએ ગણપતિના મંદિરે જઈ અને ઓમ ગમ ગણપતિ નમઃ 11 મંત્ર કરી અને ગોળનું નૈવેદ્ય આપી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. જે જાતકો જમીન દલાલના કાર્યો કરતા હોય તેવા જાતકોને આજના દિવસમાં લાભ થવાનો. ઘણા સમયથી જમીન દલાલના કાર્યોમાં રોકાવટ આવે તો આજે સફળતા પ્રાપ્ત થાય. આકસ્મિક ધન લાભ, ગુપ્ત તમારું કોઈ મેટર હોય તો આજે ખુલવાથી તમારા જીવનમાં ઉન્નતિ પ્રાપ્ત થાય. ધન રાશિના જાતકોને ઘણા સમયથી કોઈ રોગ બાબતો હોય તો રોગનું સોલ્યુશન આવવાથી આજના દિવસમાં આનંદિત બાબતો બને રહે. પતિ પત્નીનો પ્રેમ વધે, મન ઉપર આનંદ ને ઉત્સાહની બાબતો કહી શકાય. નાના મોટા પ્રવાસો કરી શકાય અને આજના દિવસમાં સરસ મજાનું ભોજન તમે આરોગવાના. તો ધન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બૃહસ્પતિએ નમઃ ના મંત્ર કરી ગાયને કોળગીવાળી રોટલી અર્પણ કરવી. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં મકર રાશિના જાતકોને થોડું ટાળવું. મનમાં લાગણીના સંબંધો રહેશે. માતાની બાબતોમાં થોડીક ચિંતા ઊભી થશે. એકંદરે આજનો દિવસ શાંતિપ્રિય અને વાણીમાં ખોટા શબ્દોની ઉપયોગ ના કરતા શુદ્ધ વાણીનો ઉપયોગ કરવાનો. ખોટા વ્યસનોથી દૂર રહેવું. ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું. પતિ પત્નીના સંબંધોમાં આનંદિત વાતાવરણ બની રહેશે. એકંદરે આજનો દિવસ મધ્યમ પ્રાપ્ત થવાથી ઓમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરવા. કાળા કૂતરાના દૂધની રોટલીઓ પણ કરી. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં પિતાના ધનનો લાભ. ઘણા સમયથી તમારી પ્રોપર્ટીને ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો આજના દિવસમાં તેમાં સફળતા મળવાના યોગ કહી શકાય. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ રાહવે નમઃના મંત્ર કરવા અને ઓમ પિતૃદેવતાભ્યો નમઃના મંત્ર કરવા. આજના દિવસમાં ખાવા પીવાની બાબતોમાં ધ્યાન દેવું. નાની મોટી મુસાફરીમાં માનસિક ટેન્શન ઊભા થાય, શરીરમાં થાક જેવી બાબત ઊભી થાય તો આજના દિવસમાં એકંદરે દિવસ સફળતાવાળો. ઘણા સમયથી તમે કોઈ લોનની બાબતો કરી હોય તો આજે મળવાથી દિવસ આનંદિત બની રહે. તો આજના દિવસમાં હોમ પિતૃદેવતાભ્યો નમઃ અને હોમ રાહવેના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, મીન રાશિના જાતકોને આજના દિવસમાં વાયરલ ઇન્ફેક્શન, ગુપ્તાંગના રોગોમાં સાચવવું. ઇન્ફેક્શન ના લાગે, યુરિન સંબંધિત રોગોમાં ઇન્ફેક્શન ના લાગે તેની કાળજી દેવી. એકંદરે આજનો દિવસ આપના માટે વ્હીલ વારસો પ્રોપર્ટીને લગતી બાબતોમાં ખૂબ સરસ મજાનો કહેવાય. કોઈક એવા વ્યક્તિને મળવાનું થાય ને ઘણા સમયથી તમારી મુલાકાતો અધૂરી હોય તો આજે પૂર્ણ થવાથી મનમાં આનંદની બાબતો ઊભી રહે. તો મીન રાશિના જાતકોએ આજના દિવસમાં ચણાની દાળ સાથે ઘઉં ગાયને અર્પણ કરી અને હોમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરવા.
સાથે શિવજીના મંદિરે 1 લોટો જળો પણ કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો, તમારા દરેક કાર્યો સફળતા પ્રાપ્ત થાય તેવી મારી આશા સાથે ઓમ નમઃ શિવાય.